જામનગર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। જામનગરના દરિયાકાંઠા પર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જે ડીવાયએસપીની રાહબરી હેઠળ 100 થી વધુ કર્મચારીઓ જોડાયા। સુરક્ષાને ધ્યાને રાખી બંદરો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને ડીવાયએસપી, એલસીબી તથા એસઓજીના સંયુક્ત ઉપક્રમે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। જિલ્લાના તમામ 7 બંદરો પર સઘન ચેકિંગ હાથ ધરાયું। સી વિજિલ કરીને જે દરિયાકાંઠાની એક એક્સરસાઇઝ છે, જેમાં ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લાઓમાં અલગ અલગ એજન્સીઓ, કોસ્ટગાર્ડ, નેવી અને મરીન પોલીસ સાથે મળીને જે એક એન્ટી ટેરરિસ્ટ એક્સરસાઇઝ કરવામાં આવે છે, તેના ભાગરૂપે જામનગરના કોસ્ટલ એરિયાના પોલીસ સ્ટેશન તેમજ એલસીબી, એસઓજી, બેડી મરીન, પંચ એ, જોડિયા, સિક્કા આ તમામ પોલીસ સ્ટેશનો દ્વારા અલગ અલગ ટીમો બનાવી રિસ્પેક્ટેડ એસપી સરના સુપરવિઝન હેઠળ આ તમામ ટીમો દ્વારા જેટલા પણ આપણા બંદરો છે, જેટીઓ છે અને આપણા લેન્ડિંગ પોઈન્ટ્સ છે, આ તમામ જગ્યાએ રાઉન્ડ ધ ક્લોક ડિપ્લોયમેન્ટ રાખી અને ચેકપોસ્ટો કાર્યરત કરી અને જેટલા પણ શંકાસ્પદ વ્યક્તિઓ અથવા તો વાહનો મળી આવે એ તમામની ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું અને આ તમામ એક્સરસાઇઝ સી વિજિલના અંડરમાં આવરી લેવામાં આવેલી હતી। એટલે કે કોઈ પણ આતંકવાદી હુમલો થાય ત્યારે કેવી રીતે રિસ્પોન્સ આપવો, આ તમામ બાબતની મોક ડ્રીલ અને જે ચેકિંગ છે એ હાથ ધરવામાં આવેલ હતું। ના, આ એક પ્રકારની એક્સરસાઇઝ હોય છે, આ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી। રૂટીનમાં જે મરીન પોલીસ સ્ટેશન છે એમના બોટો દ્વારા દરિયા વિસ્તારમાં તેમજ જે કાંઠા વિસ્તાર છે તેમાં આપણું જોડિયા પોલીસ સ્ટેશન છે, પંચ પોલીસ સ્ટેશન છે, બેડી મરીન પોલીસ સ્ટેશન છે।